ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વન કવચ તૈયાર કરવામાં આવ્યું। પર્યાવરણ અને પ્રકૃતિ જળ એ જ જીવન, વૃક્ષો વાવો, વરસાદ લાવો, વધુ વૃક્ષો વાવો, ઓક્સિજન બચાવો વગેરેને સાર્થક કરતો સુવાક્ય એટલે વૃક્ષ ઉછેરવાનું મહત્વ વીંડું। ત્યારે આજે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાનકડા ગામ એવા વાસણા ગોળિયા ગામના એક એવા પ્રાકૃતિક વૃક્ષ પ્રેમી પક્ષી પ્રેમીને મનમાં એક વિચાર થયો, આપણા ગામમાં વૃક્ષો વાવી એક અનોખો પ્રયત્ન કરીએ અને ગામના યુવાન મિત્રોને વાત શેર કરીને એક નાનકડી મીટિંગનું આયોજન કરી યુવાન મિત્રો એકઠા થયા અને ગામની અંદર સુંદર મજાનો વન કવચ બનાવવાનો વિચાર કર્યો કે વન કવચ બનાવવાથી ગામની અંદર પક્ષીઓ પશુઓ ગરમીથી બચવા રાહત મળે અને ઓક્સિજન ઉત્પન્ન થાય, ગામનો એવો સારો વિકાસ થાય તે હેતુથી યુવાન મિત્રો સાથે મળી એ સુંદર મજાનું વન કવચ બનાવવાનો નિર્ણય કર્યો અને ગામની અંદર સ્મશાન ભૂમિની બાજુમાં એક સુંદર મજાનું વન કવચ બનાવવાની તૈયારી કરી। ત્યારે સ્મશાનની અંદર પણ વૃક્ષોના ઉછેર કરવામાં આવેલ અને બાજુની જગ્યામાં પણ સુંદર મજાનું વન કવચ ઊભું કરેલ। ત્યારે યુવાન મિત્રો સાથે મળી નાના મોટા અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવી સુંદર મજાનો વન કવચ તૈયાર કરવામાં આવ્યો અને તેનો સુંદર નજારો આજે અઠવાડિયાની અંદર જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર ગામનો સાથ અને સહયોગ મળવાથી આ એક સુંદર મજાનું આયોજન કરેલ અને આ આયોજન થકી બીજા પણ ગામના યુવાનોને પ્રેરણા મળે, બીજા ગામના યુવાનો એમના પોતાના ગામોમાં આવી રીતે સુંદર મજાનો વન કવચ બનાવે તેવો વાસણા ગોળિયા ગામના યુવાન મિત્રોએ જણાવ્યું હતું। આ આયોજન અને સુંદર મજાનું વન કવચ બનાવવા માટે જે યુવાનો અને વડીલોએ શ્રમ અને યોગદાન આપવા પાછળ સોશિયલ મીડિયા તરફથી શુભેચ્છાઓ પણ મળી રહી છે।